तोय जन उन्मंद गंगा यभंग यमुना सरस्वती गंग तापी नर्मदा संग नावत तोले जामे श्री जी महंत नाया मुनिवर महंत तातो महिमा अनंत खड़खड़िए खेले खेला जल बूंद पाय अगणित पातक जलाय अंते अक्षर यपाय अधम को उधारो जय जय जदुनाथ हाथ मुरली धरी मुकुट मात गढ़पुरपति गोपीनाथ आसुरोति हारो वाला गढ़पुरपति गोपीनाथ यासुरोति हारो बोलो भवेश्वर महादेव जय। વહાલા ભક્તો જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। આ ખૂબ સુંદર મંદિર જે તમે જોઈ રહ્યા છો એ રાજકોટની અંદર આવેલું ભગવાન સ્વામિનારાયણનું આ મંદિર રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલું છે અને અહીં અત્યારે મહંત સ્વામી મહારાજ બિરાજમાન છે। તો મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે હું અત્યારે મંદિરે આવી છું। તો તમને પહેલાં આજે ખૂબ સુંદર શિલ્પકલામાં ખૂબ જ આગવું સ્થાન છે એવા મંદિરની પૂરેપૂરું તમને બતાવીશ, ભગવાનના દર્શન કરાવીશ અને નીલકંઠ વર્ણીનો કઈ રીતે અભિષેક થાય છે એ પણ તમને બતાવીશ અને પછી આપણે મહંત સ્વામીના દર્શન કરશું। તો આ મંદિરની અંદર જે આ તોરણ ઉપર લગાડેલું છે ને એવી જ રીતે આ મંદિરની આખી ઉપરની ડિઝાઇન છે ને એ તોરણ જ છે। જો તમે જેમ જોશો એમ બધે તમને ઉપર નજર કરશો એટલે અલગ અલગ ડિઝાઇનના તોરણ જે પથ્થરથી બનાવેલા છે એ તમને જોવા મળશે। તમે ભગવાનના દર્શન કરવા આવશો એટલે ઉપર નજર કરશો એટલે બધા જે તોરણ છે એ તોરણમાં અલગ અલગ ડિઝાઇન છે। એટલે મંદિર આમ કહીએ તો સ્થાપત્યમાં મંદિરમાં બધે તોરણ જ છે એટલે તોરણથી આ સુંદર મંદિરને સજાવેલું છે। આપણે ભગવાન સામે જોઈએ એવી જ રીતે તમે બીજી બાજુ જશો તો પણ તમને ઉપર જોશો એટલે આડી લાઈનમાં તોરણ જોવા મળશે અને આ જેટલા બધા તોરણની જે ડિઝાઇન ઉપર બનાવેલી છે ને એ બધી ડિઝાઇન અલગ અલગ છે। તમે ધ્યાનથી જોશો તો તમને ખૂબ સરસ આ મંદિરમાં જ્યારે પણ દર્શન કરવા આવશો ને ત્યારે તમે જોજો ઉપર જે આખી ડિઝાઇન જે કોતરણી કરેલી છે એ બધા ખંડમાં ખૂબ જ સુંદર તોરણની ડિઝાઇન કરેલી છે। જો તમે જોશો તો તમને દેખાશે તોરણ તો છે પણ એ બધા તોરણની ડિઝાઇન પણ અલગ છે। આ મેં તમને ત્રીજી તરફથી બતાવેલા જે તોરણ છે એક જ લાઈનમાં ખૂબ જ સુંદર તોરણ બનાવેલા છે અને તમે ગર્ભગૃહની અંદર જ્યારે ભગવાનના દર્શન કરવા આવશો ત્યારે તમે જોશો તો તમને ફરતા ઉપરની બાજુએ તોરણ જ જોવા મળશે। એટલે આ મંદિરે તમે દર્શન કરવા માટે ઘણી વખત આવ્યા હો પણ તમે ક્યારેય એ નહીં જોયું। હવે આ વખતે જ્યારે દર્શન કરવા આવો ને ત્યારે તમે ખાસ જોજો।
જય સ્વામિનારાયણ. બધા ખૂબ સરસ મંદિરે આવે છે. શું કેવી મજા આવે છે મંદિરે? આનંદ આવે ને? મોહન સ્વામીના દર્શન કર્યા? એ તો બધા છે ને મોહન સ્વામીના દર્શન કરવા માટે આવ્યા છે બધા. જો બધા ભક્તો, આગળના વિડીયોમાં મેં ભગવાનના વર્ણી સ્વરૂપ કેને કહેવામાં આવે છે એ મેં સમજાવેલું છે અને એની લિંક હું નીચે મૂકી દઈશ, તો એ પણ તમે જોજો. અને ભગવાનના વર્ણી સ્વરૂપનો જળથી અભિષેક કરવામાં આવે છે એ આપણે વિડીયોમાં આગળ જોયું. તો આ રીતે ભગવાનનો અભિષેક કરી અને ત્યાર પછી બધા ભક્તજનો છે એ ભગવાન નીલકંઠ વર્ણીની પ્રદક્ષિણા કરે છે. અને કોઈ પણ આપણો જે સંકલ્પ હોય, કોઈ આપણું કાર્ય હોય, એ કાર્ય સિદ્ધ કરવા માટે ભગવાન વર્ણિરાજના અભિષેકનો માનતા કરવામાં આવે છે કે સંકલ્પ કરવામાં આવે છે કે ભગવાનને કાર્ય પૂર્ણ થઈ જશે તો અમે અભિષેક કરશું. તો એવી રીતે ભક્તો ભગવાન વર્ણિરાજનો અભિષેક કરે છે અને એનો સંકલ્પ પૂરો કરે છે. અને ત્યાર પછી જો કોઈએ પ્રદક્ષિણાની માનતા કરી હોય તો 108 કે એથી વધારે એવી રીતે ભક્તો બધા ભગવાનની પ્રદક્ષિણા કરે છે અને સંકલ્પને પૂરા કરે છે. સ્વામી મહારાજના ચરણોમાં નમન કરી અને હવે આપણે સભાગૃહમાં જશું. સભાખંડમાં આવતા જ કંઈક અલગ જ સુંદર દ્રશ્ય છે. આજનો જે પ્રોગ્રામ છે એ બહેનોનો વિશેષ પ્રોગ્રામ છે અને આજની સભામાં બહેનોની ખાસ બહેનોની જ સભા છે, એટલે આ સભા વિશેષ છે. અને કે જે સત્સંગ ભજન અને થવાના છે એ બધા બહેનો જ કરવાના. આજનો બધો પ્રોગ્રામ મહિલાઓ ઉપર જ છે. તો તમે જુઓ છો કે સ્ટેજ ઉપર જે કાંઈ પ્રોગ્રામ થઈ રહ્યો છે કે સંગીત કે જે કાંઈ આયોજન કરેલું છે એ બધા મહિલાઓ સંભાળી રહ્યા છે. ખરેખર ખૂબ આનંદની વાત થઈ. જ્યારે હું અહીંયા આવી ત્યારે મને આનંદ જ એટલો બધો થયો કે જુઓ કેટલા મહિલાઓ ક્યાં સુધી પહોંચી ગયા છે. બહેનો ધારે તો શું ન કરી શકે એમ કે આજે આખું સ્ટેજ બહેનોએ સંભાળ્યું છે. ગાય છે પણ બહેનો, તબલા પણ બેન વગાડે છે, બેન્જો પણ બેન વગાડે છે, આયોજન પણ બધી બહેનો જ કરે છે. ભગવાન સ્વામિનારાયણે નારી શક્તિને એટલે સ્ત્રીઓને પણ ખૂબ ઊંચું સ્થાન આપ્યું છે. મારી બેનડીઓ તમારા
છે